नमोस्तु रुद्रेभ्यो जय पृथिव्यां जय गावन्नमिगवहसेभ्यो दशप्राचीर्दश दक्षिणा दशप्रतिर्जिर्दशोद्वेर्दशोद्वाहादेभ्यो नमो वस्तु ते भवन्तु ते नो व्रीडयन्तु ते जन्विग्मौ जश्च नो वेष्टितमेकाञ्जं वेदतमः नमयो भवाय च नमः शङ्कराय च महेश्वराय च नमः शिवाय च शिवतराय च मृत्युंजय महादेव त्राहिमां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्मबन्धने सां सदाशिव नीलकंठेश्वर नर्मदेश्वर महारुद्राय नमो नमः प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि। भवाय च मयो भवाय च नमः शङ्कराय च महेश्वराय च नमः शिवाय च शिवतराय च नमस्ते रुद्रमन्यौ तोतिखवे नमः बाहुभ्यां मुतते नमः जाते रुद्रशिवा तनुर्घोरा पापगासिनी तया नस्तन्वासन्तमया गिरिशन्ताभिजाक्षिः जापि खुंगिरिसन्तहस्ते विवृगस्तवे शिवाङ्गिरितताङ्कुरुमाहि गुषिः पुरुगं जगत शिवेन वत्सात्वा गिरिसाच्छावदापसि जथा नः सर्वमिज्जागतजस्वघोषमनाशत देवो तद्धिगता प्रथमो देवभिकहिस्तु सर्वा जम्बयन्त सर्वास्ति जातु धान्योधराचिः राशव नमः शम्भवाय च वयोभवाय च नमः शङ्कराय च महेश्वराय च नमः शिवाय च शिवतराय च। વિરાસતોમાં વિચરણ એ મારી ચેનલ અંતર્ગત હું શાસ્ત્રી હિતેશભાઈ જોશી। અત્યારે આપણે સોનારી ગામના સોનારી તળાવની પાસે બિરાજમાન નીલકંઠેશ્વર મહાદેવના સાનિધ્યમાં રહેલા છીએ। મહાદેવજીનો ઇતિહાસ તો બહુ રોચક અને રસપ્રદ છે, પણ આ નીલકંઠેશ્વર મહાદેવના તળાવના કાંઠે જે તળાવ છે એ બિલકુલ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તૈયાર થયેલું છે। વાસ્તુની તમામ નિયમોનું પાલન કરીને પગથી સાથે તૈયાર થયેલું તેમજ ગરનાળાવાળું તળાવ હતું। અત્યારે તો વર્તમાન ભગ્ન અવસ્થામાં છે અને આ નીલકંઠેશ્વર મહાદેવ કાજરડી, ભાડાશી, કેસરિયા, સોનારી ગામના તમામ આસ્થાનું સ્થળ છે। એક સમયે અહીંયા કાજરડી, ભાડાશીના બ્રહ્મ દેવતાઓ દર શ્રાવણી પર્વના દિવસે નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં યજ્ઞોપવિત શ્રાવણી પૂર્ણિમાની અહીં ઉજવણી થતી અને વેદ મંત્રો દ્વારા ભગવાનની સાનિધ્યમાં અહીં બ્રાહ્મણો ઉપવિત ધારણ કરતા। અહીંયા જે તે ગામના આગેવાનો અને બ્રહ્મ દેવતાઓને એવો વિચાર આવ્યો કે આપણે અહીંયા મહાદેવજીનું મંદિરનું નિર્માણ કરીએ અને એની મહાદેવજીની રજા માટે ચિઠ્ઠી નાખવામાં આવી, પણ ભગવાને કીધું કે હું અહીં ખુલ્લામાં જ્યાં બેઠો છું ત્યાં બરાબર છે અને એની ના આવી અને પછી જે આગળનું મંદિર તૈયાર થયું એ નર્મદેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી। જે વર્તમાન જે નર્મદેશ્વર મહાદેવ દેખાય છે એનો એક રોચક ઇતિહાસ રહેલો છે। તત્કાલીન સમયમાં બ્રહ્મદેવતાઓ જે કાજરડીના હતા એમાં હરજીવન બાપા, ગિરધર બાપા, કેસરિયાના પટેલ, જીવા પટેલ, મોળુ પટેલ, ભાડાસી અને સોનારીથી એ બધાએ અહીંયા મંદિર નિર્માણનો સંકલ્પ કર્યો અને એ જમાનામાં નવા બંદરથી મુંબઈ સ્ટીમર ચાલતી કલાવતી અને લીલાવતી, એટલે કે 1949-50ની આ વાત છે અને ત્યારે આ મૂર્તિઓ ત્યાંથી સ્ટીમરમાંથી અહીંયા લાવવામાં આવી। આ મૂર્તિઓ જ્યારે લાવવામાં આવી ત્યારે રસ્તામાં મુંબઈથી જ્યારે મૂર્તિઓ લઈને નીકળ્યા ત્યારે થોડે આગળ આવ્યા એટલે દરિયામાં તોફાન થયું। હરજીવન બાપાએ એ વખતે મૂર્તિઓને ખુલ્લી રખાવી। કેપ્ટને કીધું કે આમાં કોઈ પણ ઘટના બની શકે છે અને હરજીવન બાપાએ કીધું કે આ મહાદેવજીની મૂર્તિ અમારા ગામમાં બિરાજમાન છે અને બધાની પાસે ઓમ નમઃ શિવાયનો જપ કરાવ્યો કે જે પરિણામ આવે એ, અને ઈશ્વરીય સંકેત, ચમત્કૃતિ ગણો, ભગવાનની આસ્થા ગણો, એ લોકોની પરમ શ્રદ્ધા ગણો, કોઈ ઘટના ન બની અને મૂર્તિ સહી સલામત નવા બંદરથી અહીંયા સોનારીના આ ધામમાં જ્યાં આપણે ઊભા છીએ જે મંદિરમાં, એ મંદિરના નિર્માણમાં 1950-51માં સ્વર્ગસ્થ ભવાની શંકર દાદા પ્રચ્છકના આચાર્ય પદે
3 કે 5 દિવસનો અહીંયા મહારુદ્ર યજ્ઞ કરીને વિધિવત રીતે આની સ્થાપના કરવામાં આવી. એક બાજુ રમ્ય તળાવ કે જે કદાચ સોલંકી કાળનું હોઈ શકે એવું એની બાંધણી ઉપરથી દેખાય છે, અને આસપાસ જે વડલાનું ઝાડ છે અંદાજિત 100-125 વર્ષનું છે, અને એની આગળના ભાગે નીલકંઠ મહાદેવ બેઠા છે જે પુરાણ પ્રસિદ્ધ છે. અને આ વર્તમાન નર્મદેશ્વર મહાદેવની સ્થાપના આસપાસના ગામના પટેલોએ, બ્રહ્મદેવતાઓએ અને લોકોએ કરેલી છે. પણ ઇતિહાસ તો હંમેશા પુરાવો માગે. આ સમયના જે સાક્ષી છે એવા ધીરુદાદા જોશી, જેઓ પ્રવર્તમાન એ સમયમાં બાલ્ય અવસ્થામાં હતા અને એણે એની આંખે જોયેલી જે ઘટના છે એ ઘટના આપણી સમક્ષ વર્ણવશે. ધીરજલાલ ગોવિંદજી જોશી. હવે આપણે આ વાત જે કરવાની છે એ વાત છે સોનારીના મહાદેવ, જેને જૂનું નામ છે લીલનાથ મહાદેવ. મારા ખ્યાલ મુજબ 1950-51 વર્ષની વાત કરું છું. લીલનાથ મહાદેવ બહુ પુરાતની મહાદેવ છે. સોનારીનું જે તળાવ બંધાયેલ છે તે વખતે ત્યારે અમે નાના લાગીએ, અને ત્યાં અમે રોજ અમારા સાથીદારો, મિત્રો, એટલે કે હું, પછી રેવુભાઈ જોશી વકીલ, પછી મનસુખલાલ કુંવરજી જોશી, સુખલાલ હરજીવન જોશી, કનૈયાલાલ ગિરધરલાલ જોશી, આ બધામાં નજીકના સગાવાલામાં અમારા વડીલમાં ઠાકર પરિવારથી પ્રાણશંકર દામોદર ઠાકર અમારી સાથે હંમેશા રોજ નિયમ મુજબ સોનારીને મહાદેવ અમે નાના લાગ્યા. વડીલમાં અમારા પ્રાણશંકર દામોદર ઠાકર હતા, અને ત્યાં અમારે રોજ તળાવને કિનારે ફરવા જવાનું હોય. ત્યાં તળાવના કાંઠે જે તે સમયે એ તળાવ ત્યારે તો ખોદાણ કામ કરીને બધું વ્યવસ્થિત કર્યું હતું, અને ઢોરા ઉપર વડલાના છાંયડાની નીચે મહાદેવ શ્રી લીલનાથ ભગવાન ત્યાં બિરાજે છે. આ બહુ, હવે એમ લીલનાથ મહાદેવ અમારા વડવા કહેતા કે એ દર વર્ષે તલ ભાર વધે એમ વાત અમે સાંભળેલી. હજી પણ આજની તારીખે કે લીલનાથ મહાદેવ હયાત છે. આ લીલનાથ મહાદેવની પાસે અમારા વડવા એટલે કે હરજુન બાપા કાજળીના મુખ્ય દાદા કહેવાતા, જે તે વખતે સરપંચ હતા. સાથે સાથે ગિરધરલાલ નરભેરામ જોશી, પછી જયશંકર નરભેરામ જોશી, આ બધા સાથે મળી અને કાજળી, સોનારી, ભાડાસી, કેસરિયાના દરેક પટેલો ભેગા થઈ ને લીલનાથ દાદાની પાસે ચિઠ્ઠી નાખે છે કે દાદા તમારું મંદિર બનાવવાનું છે તો તમે કયો એમ કરીએ. ચિઠ્ઠી નાખતા દાદા, લીલનાથ દાદાએ એમ જણાવેલ કે મને અહીંયા વડલાના છાંયડામાં જ રહેવું છે, તમે તારે મંદિર બનાવવું હોય તો મારે આગળના ભાગમાં તમે ત્યાં બનાવી શકો છો. પછી દાદાની મંજૂરી લઈ અને નૂતન મંદિર, નવું મંદિર બાંધવાનું કામકાજ 1952-53માં શરૂઆત થઈ, અને નવું મંદિર બાંધવાની ચાલુઆત થઈ. નવું મંદિરનું કામ પૂર્ણતાને આરે આવ્યું એ ત્યારે આ સોનારીના, કાજળીના, ભાડાસીના 5-6 જણા ભગવાન શિવની મૂર્તિ લેવા માટે નવા બંદરથી મુંબઈની ટિકિટ ત્યારે 12 રૂપિયા હતી સ્ટીમરની અંદર, અને 12 રૂપિયામાં મુંબઈ પહોંચી જવાતું. એ સમયની વાત કરું છું. 5-6 જણા ત્યાં મુંબઈ ગયા હતા, બરાબર. ત્યારે કલાવતી અને લીલાવતી નામની 2 સ્ટીમર ચાલતી.
આ એમાં મુંબઈ ગયા અને ત્યાં દિવ્ય પ્રભાવ લોજ મુંબઈમાં આવેલી છે. ત્યાં શિવશંકર પુરુષોત્તમ જોશી રોહિસાવાળા ત્યાં બધા ઉતરેલા જે તે વખતે, અને ત્યાં 5-7 દિવસ કે અઠવાડિયું રોકાય અને ભગવાનની મૂર્તિ માતા પાર્વતીની મૂર્તિ, ગણેશ દાદાની મૂર્તિ, કાચબાનું કુક ઓલું બરાબર નંદી બધું ત્યાંથી ખરીદી લીધું અને વળતી સ્ટીમરમાં બધાએ એને બધું પેક કરાવી અને બધાએ સ્ટીમરમાં બેઠા છે. સ્ટીમરમાં બેઠા પછી સ્ટીમર ચાલુ થઈ ગઈ અને મુંબઈનું ખાડું છોડ્યા પછી થોડોક લગભગ 100 કિલોમીટર જેટલું એકદમ ભયંકર દરિયામાં વાવાઝોડું આવે છે. ત્યારે એ સ્ટીમરની અંદર 300 કે 400 લગાવવા, એમાં દરેક કોમના માણસો હતા ને આ લોકો 5 જણા બરાબર. અને મુંબઈના આપણે સ્ટીમરના કપ્તાને કીધું કે ભાઈ આમાં બધું ઈશ્વરના આધાર છે, બધા ભગવાનનું નામ સ્મરણ કરો. ત્યારે અમારા દાદા અર્જુન બાપા એ બધા પેસેન્જરને રૂબરૂમાં કીધું કે આપણે બચાવશે તો મહાદેવ સિવાય કોઈ નહીં બચાવી શકે. એટલે અમે આ મૂર્તિની સ્થાપના કરવા માટે અમે સોનારી જ્યાં લઈ જઈએ છીએ. આ મૂર્તિને આપણે અહીંયા જ ઓપન કરીને બધા હિન્દુ હોય કે મુસ્લિમ હોય, કોઈ પણ પરિવાર હોય, ખ્રિસ્તી હોય કે ઈસાઈ હોય કે ગમે પરિવારમાં બેઠા હોય, એ બધા ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એનું સ્તવન બધા કરો. એ દરેક એક કે એક ટોટલી જેટલા સ્ટીમરના બેઠા હતા એ બધાએ તેનું સ્મરણ કરતા 20 મિનિટમાં વાવાઝોડું ક્યાં વહી ગયું ખબર ન પડી ને બધાના જાન બચી ગયા હતા. બીજે દિવસે સવારે અહીંયા નવા બંદર એ સ્ટીમર આવી ગઈ અને પછી એનું સામયો કરીને ત્યાંથી એને અહીંયા સોનારી લઈ આવ્યા ને સોનારીમાં મંદિરની શિવ ભગવાનની પ્રતિષ્ઠા માટે ત્યાં આયોજનનું મંડપ વ્યવસ્થિત કરીને ઓલું આયોજન કરેલું બરાબર. અને 4-5 દિવસ સતત 5 ગામના માણસોને જમણવાર ત્યાં ખાવું પીવું બધું ત્યાં, અને દાદાની મૂર્તિ પૂજા. એ વખતે દાદાના મૂર્તિ પૂજાની અંદર મારા મામા હરતીલાલ બુદરજી જોશી બરાબર એ તથા મેન ઓલા તરીકે ભવાની શંકર દાદા કરીને દેલવાડાના આચાર્ય હતા બરાબર. ને એ આચાર્ય દ્વારા જ્ઞાની પ્રતિષ્ઠા થઈને દાદાની મૂર્તિ ત્યાં પધરાવી હતી સોનારીની માટે. અને 5 દિવસનું કામ એકદમ આનંદથી ખૂબ ખુશ મજાથી. એ જમાનામાં તો સસ્તાનો જમાનો કંઈ કહેવા પડે તો હોય જ નહીં. ખૂબ આનંદની વાત એ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો હતો. એ મને પાકો ખ્યાલ છે. ત્યારે મારી ઉંમર 8-10 વર્ષની હતી અને એ ત્યારની આ વાત કરું છું બરાબર. એ પછી કાર્ય પતી ગયા બાદ 5-6 દિવસ પછી અમે બધા અમારા દાદા અત્યારે હયાત નથી પણ અર્જુન દાદાને ઘરે અમે બધા બેઠા હતા. આમ જ નાના છોકરા લાગ્યા એટલે ખબર ના પડે. અર્જુન દાદા હતા, ગિરધર દાદા હતા, અર્જુન બાપાના બા રૂપબાઈ મોટીમાં એ પણ ત્યાં બેઠા હતા. હરબાઈ મોટીમાં અમારા ગિરધર બાપાના માતુશ્રી એ પણ ત્યાં બધા હાજર હતા. અમે લગભગ 25-30 માણસો ત્યાં બેઠા હતા. ત્યારે એક સંત મહાત્મા હાથમાં શીશમની લાકડીને 5 હાથ પૂરા શ્યામ વર્ણ એ ને પધારેલા. જે તે જેમાં અમે કંઈ ઓળખી નતો શક્યા, બાળપણમાં તો કાંઈ ખ્યાલ ન હોય. પણ એ સંત મહાત્માએ અમારા અર્જુન દાદા પાસે એવી રીતે માગણી કરી કે મારી સાથે 5-10 મૂર્તિઓ છે અને આ મૂર્તિઓ એટલે કે એના સંત સમાગમ સાધુ લોકો બધે સાથે હોય
એ મૂર્તિઓ છે ને એને બધાને ભોજન કરાવવા માટે મેં વાત સાંભળી કે સોનારીના જીવા પટેલે કીધું છે કે તમે અર્જુનભાઈને ઘેર પહોંચી જાઓ એટલે ત્યાંથી તમને બધી હકીકત તમને જે હશે ને એ ત્યાં આપશે. એટલે અહીંથી અમે લોકોએ સાધુઓને ખવડાવવા માટે એના એની જોડીની અંદર જે વધ્યું હતું ખાંડ ચા મીઠાઈ જે કાંઈ હોય જે તે વખતે એ સંત મહાત્માને બધું અમે આપ્યું. અર્જુન બાપાએ આપ્યું બધું. હવે એ 5 મિનિટ કે 10 મિનિટ બેઠા એમાં આ બધી વિધિ પૂરી થઈ ગઈ. એ વિધિ પૂરી થઈ ગઈ અને સંત મહાત્મા એ થેલો એનો જોડી લઈ અને ત્યાંથી થોડુંક 50-100 ડગલા ચાલ્યા. બરાબર, અમને કાંઈ ખબર નહીં, પણ એ સંત મહાત્મા ત્યારના ગુમ થઈ ગયા. હજી સુધી કાંઈ અમને મગજમાં ઘર બેઠતી નથી. એની પછવાડે તો ખૂબ માણસો દોડાવ્યા. જે તે જેમને થોડીક નાનકડી સાયકલ કોઈ નથી, સાયકલ ઘોડાથી બધું તપાસ કરી. સંત મહાત્મા પણ ન મળે અને મૂર્તિ પણ ન આપણે એની મૂર્તિ કઈ જગ્યાએ સંતોના પધરામણી થઈ છે કોઈ જગ્યાએ કાંઈ મળ્યું નહીં. આ એક ભગવાનનું સ્વરૂપ કોઈ આવેલું એ એટલું નક્કી થયું કે આ કોઈ ભગવાન ઈશ્વર સ્વરૂપે આ અહીંથી ભિક્ષા લઈને ગયા છે.